ઈશાન, તે કદી સ્પેસમાંથી જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થાય છે એ જોયું છે? ના, મેં નથી જોયું. નથી જોયું? જો આ જાય. ક્યાં છે? મને તો નથી દેખાતું. એટલે આ શું જાય જો? મને નથી દેખાતું. અરે ભાઈ, જતું રહ્યું હવે શું? જો બીજું જાય જો. મને તો નથી દેખાતું. પપ્પા, મારે આ સ્પેસ સ્ટેશન જોવું હોય તો હું શું કરું? તને હવે અહીંથી નથી દેખાતું તો તારે હવે સ્પેસમાં જ જવું પડે એના માટે. સારું, હું તો ચાલ્યો સ્પેસમાં. એટલે એમ ના જવાય સ્પેસમાં. એટલે ઈશાન કઈ ગયો? પપ્પા, હું તો સ્પેસમાં છું. સ્પેસમાં શું કરું છું લાતું? હું તો સ્પેસ સ્ટેશન જોઈ રહ્યો છું. આ રહ્યું, મારી સામે જ છે સ્પેસ સ્ટેશન. મને તો દેખાતું નથી. સ્પેસમાં કેમ ન ગયો તું? તો દોસ્તો, તમારે પણ તમારી છત પરથી જ્યારે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થાય છે એ ક્યારે જશે અને કેવી રીતે એને જોઈ શકાય એ જાણવું હોય તો તમારા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તમારે એના માટે ફક્ત જોઈશે સ્માર્ટફોન. ચાલો તમને એની હું સમજ આપું કે તમારી છત પરથી સ્પેસ સ્ટેશન ક્યારે પસાર થવાનું છે તમે કેવી રીતે જાણી શકો અને એને કેવી રીતે જોઈ શકો. સૌથી પહેલાં આપણે આપણો સ્માર્ટફોન જે છે હાથમાં લઈશું અને આપણે પ્લે સ્ટોર શોધીશું. પ્લે સ્ટોરની અંદર હું લખવાનો છું, મારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એટલે હું સર્ચ બાર ઓપન કરીશ અને આની અંદર હું લખીશ સ્પોટ ધ સ્ટેશન. અહીં લખેલું છે જુઓ, સ્પોટ ધ સ્ટેશન, અને હું આને પસંદ કરીશ. મિત્રો, નાસા દ્વારા બનાવેલી આ એપ્લિકેશન છે, ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો નથી. ચાલો આપણે એને ઇન્સ્ટોલ કરી લઈએ અને પછી એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે પણ સમજી લઈએ. ખૂબ ઇઝી છે. તમને આ એપ્લિકેશન જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ લઈ જશે. ઓગમેન્ટેડ રિયાલિટીનો આમાં ઉપયોગ કરેલો છે. એપ્લિકેશન જે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, હવે જે પણ પરમિશન માગશે કેમેરા વગેરેની આપણે એલાઉ કરીશું. આ હું ઓપન કરું છું અને હવે હું એને એલાઉ કરી દઉં છું અને ગેટ ધ પુશ નોટિફિકેશન હું ઓન કરી દઉં છું અને આ પરમિશનને પણ હું એલાઉ કરું છું. હવે બેક જવાનો છું અને મારા લોકેશનને પણ હું ડિટેક્ટ માય લોકેશન પર ક્લિક કરીને લોકેશન એગ્રી કરવાનો છું અને વાઇલ યુઝિંગ ધીસ એપ, એટલે મારા લોકેશનને આપોઆપ એપ્લિકેશન જે છે એ સિલેક્ટ કરી લેશે. હવે મારી એપ્લિકેશન જે છે એ ઓપન થવા માટે તૈયાર થઈ રહી છે મિત્રો. અને આ એપ્લિકેશન ઓપન થયા પછી તમે જાતે આની અંદર જોઈ શકો છો કે તમારી છત પરથી ક્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે પસાર થવાનું છે. અહીંયા આગળ જુઓ, આ ભારતનો મેપ દેખાય છે તમને, અહીંયા આગળ જુઓ. અને અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આજની તારીખમાં આ કક્ષામાંથી પસાર થવાનું છે, એટલે કે અહીંથી પસાર થવાનું છે. એટલે આજે મને દેખાવાનું નથી. તો મને ક્યારે દેખાવાનું છે? મારી છત પરથી. અહીં લખ્યું છે જુઓ, નેક્સ્ટ સાઇટિંગ, અને અહીંયા આગળ લિસ્ટ લખ્યું છે ઓક્ટોબર 2 અને એનો સમય પણ લખ્યો છે. ચાલો હું આની પર ક્લિક કરું એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સમય દેખાય છે. જુઓ, 2 ઓક્ટોબરે મારી છત પરથી મને દેખાવાનું છે. ડાયમેન્શન પણ આપ્યા છે, કેટલા ડિગ્રીએ દેખાશે, કેટલી મિનિટ દેખાશે અને ક્યારે ડિસએપિયર થશે. અને હું આ મેસેજ મારા દોસ્તોને શેર પણ કરી શકું છું. આપણે સોશિયલ મીડિયામાં ઘણી વખત આવા મેસેજ જોતા હોઈએ છીએ કે ઘણા મિત્રો આવો મેસેજ શેર કરતા હોય અને આપણને કુતૂહલ થાય કે આજે તો વળી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આપણી છત પરથી પસાર થવાનું છે અને આપણે જોવા માટે કામે લાગી જઈએ છીએ. ચાલો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. 2 ઓક્ટોબર થશે અને આ સમય થશે રાતનો, એટલે હું બરાબર મારી છત પર ઊભો રહી જઈશ. અને હવે મને માની લો કે આ ડાયમેન્શનમાં કશી ખબર નથી પડતી તો પણ મારે ચિંતા નથી કરવાની. આની અંદર જે ઓગમેન્ટેડ રિયાલિટી છે એ મને મદદ કરશે. હવે હું મારો મોબાઈલ જે છે હાથ પર લઈશ, જે તે સમય સૂચવ્યો છે ત્યારે 2 ઓક્ટોબરે આ સમયે હું મારી છત પર હઈશ. અને હવે હું આ એપ્લિકેશનને ઓપન કરીશ અને આની અંદર જે AR વ્યૂ છે મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો આ AR વ્યૂ, એ સમયે હું એની પર ક્લિક કરીશ, પરમિશન આપી દઉં છું અને હવે હું જ્યારે આ મારો મોબાઈલ આકાશમાં આ રીતે ધરીશ અને અહીંયા આગળ મને જે લાઈન દેખાય છે એની ઉપર હું જ્યારે આ જે મને એરો દેખાય છે એને હું આ રીતે લઈ જઈશ, આમ 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 આમ. જે આ ઘટતી લાઈન દેખાય છે મિત્રો, અત્યારે આ જે ઘટતી લાઈન દેખાય છે ત્યાં અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થઈ રહ્યું છે એ ડિરેક્શનમાં, પણ આપણને એ દેખાવાનું નથી કેમ કે આપણા અક્ષાંશ રેખાંશ છે ત્યાંથી એ પસાર થવાનું નથી.
એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એ લોકેશન પરથી પસાર થવાનું નથી, અન્ય જગ્યાએથી અત્યારે પસાર થઈ રહ્યું છે. આપણે આ જે તે તારીખે અને જે તે સમયે જે દિવસે આપણને આપણી છત પરથી દેખાવાનું છે એ સમયે આ ડોટ લાઇન છે એની ઉપર તમારે આ ડોટ લાઇન પર જવાનું છે અને આ જે એરો જે છે એને એની ઉપર લાવવાનો છે. આ રીતે આમ આ મોબાઈલને આમ 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 અને આ જે છેડો આવે છે ત્યાં તમે એને લાવી દેશો અને તમે એ સમયે એ ડિરેક્શનમાં આકાશમાં જોશો તો તમને લાઇટ જેવું દેખાશે અને એ આમ પસાર થતી હોય એવું લાગશે આકાશની અંદર. તો મિત્રો એ તમારું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. તો મિત્રો એ તમે જે જોવા માગો છો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે.